Hello student, here we start chapter number 1, exercise 1.3, real number. Question number 1, prove that root 5 is an irrational number. Assume that root 5 is a rational number. So, let a and b is an integer. Let કરી લઈએ a and b એક કોઈ જાતનું એક integer છે. હવે first step કરશું root 5 is equal to a divided by b. Then squaring both sides. Both sides સ્ક્વેર કરવાનું છે એટલે કે રૂટ 5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ડિવાઇડેડ બાય b સ્ક્વેર. રૂટ 5 નો સ્ક્વેર છે હોલ 5, રૂટ 5 મલ્ટીપલ રૂટ 5 ઇઝ ઇક્વલ ટુ હોલ 5, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર એન્ડ ડિવાઇડેડ બાય b સ્ક્વેર. 5 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ડિવાઇડેડ બાય b. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર. હવે b સ્ક્વેરને 5ની બાજુમાં લઈ જશું, મતલબ કે b સ્ક્વેર છે એ 5 સાથે મલ્ટીપલમાં જશે, તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર. તમે આ રીતે પણ લખી શકો, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર. સો ધેટ 5 ઇઝ અ ફેક્ટર ઓફ a. 5 છે એ એનો ફેક્ટર થઈ ગયું અને 5 ઇઝ ઓલ્સો પ્રાઇમ નંબર. સેકન્ડ સ્ટેપ કરશું, 5 ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ 5c વેર c ઇઝ ઓલ્સો અ ઇન્ટીજર. બોથ સાઇડ સ્ક્વેર કરશું, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર. a સ્ક્વેરની વેલ્યુ આપણને ઉપર મળેલી છે, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર, જ્યાં a સ્ક્વેરની જગ્યાએ આપણે લખશું 5b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 નો સ્ક્વેર થશે 25 અને c સ્ક્વેર. b સ્ક્વેરને સાઈડમાં લેશું, 5 છે એ મલ્ટીપલમાં છે b સાથે, ઇક્વલની બીજી સાઈડ મોકલશું એટલે વયું જશે ડિવાઈડમાં. 5 5 25 કરવાથી 5 5 કટ થશે એન્ડ 5c સ્ક્વેર. b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર આન્સર, વેર 5 ઇઝ ઓલ્સો ફેક્ટર ઓફ b. અહીંયા 5 એનો પણ ફેક્ટર છે, જે રીતે અહીંયા બીનો પણ ફેક્ટર છે. થર્સ a and b હેવ અ કોમન ફેક્ટર. બંનેમાં કોમન ફેક્ટર શું થાય છે? 5. સો વી ઇન્ક્લુડ ધેટ રૂટ 5 ઇઝ અ ઇરેશનલ નંબર. ક્વેશ્ચન નંબર 2, પ્રૂવ ધેટ 3 પ્લસ 2 રૂટ 2 ઇઝ અ ઇરેશનલ નંબર. જે રીતે ક્વેશ્ચન નંબર 1 કર્યું સેમ મેથડ અહીંયા યુઝ કરવાની છે. સપોઝ 3 પ્લસ 2 રૂટ 5 ઇઝ અ રેશનલ નંબર. ફર્સ્ટ સ્ટેપ જ કરવાનું છે. એન્ડ a એન્ડ b આર કો પ્રાઇમ ઇન્ટીજર. જે ઇન્ટીજર છે 3 પ્લસ 2 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ a અપોન b. 2 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ a અપોન b. પ્લસ 3 છે ઇક્વલની બીજી સાઈડ જવા દેશું એટલે કે -3 થઈ જશે. 2 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ a b એન્ડ 3નું એલસીએમ કરશું, મતલબ કે a માઇનસ b મલ્ટીપલ 3 એટલે 3b ડિવાઇડેડ બાય ઓલ્સો b. રૂટ 5 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 3b. 2 અહીંયા મલ્ટીપલમાં હતા, અહીંયા નીચે આવી જશે ડિવાઈડમાં. સો આપણે પહેલાં જ ફાઇન્ડ કર્યું હતું કે રૂટ 5 ઇઝ અ ઇરેશનલ નંબર. રૂટ 5 ઇરેશનલ નંબર છે તો એની જે રૂટ 5ની વેલ્યુ મળી એટલે એ પણ કઈ થઈ? ઇરેશનલ થઈ. થર્સ દેન આપણે પ્રૂવ કરી લીધું કે 3 પ્લસ 2 રૂટ 5 ઇઝ અ ઇરેશનલ નંબર. દેન ક્વેશ્ચન નંબર 3, પ્રૂવ ધેટ ફોલોવિંગ આર ઇરેશનલ. જે રીતે આપણે આગળ सम्स કર્યા હતા 1 અપોન રૂટ 2, એ જ રીતે બીજા પણ સમ કરવાના છે. 1 અપોન રૂટ 2 છે એ ઇરેશનલ નંબર છે, તે આપણે ફાઇન્ડ કરવાનું છે, સપોઝ પ્રૂવ કરવાનું છે. સપોઝ 1 અપોન રૂટ 2 ઇઝ અ રેશનલ નંબર. જે રીતે આપણે ઉપર કરતા હતા સપોઝ 3 પ્લસ 2 રૂટ 2 ઇઝ રેશનલ. ફર્સ્ટ સ્ટેપ તમારે બધીમાં એ જ લખવાનું છે, સપોઝ કરવાનું છે. ઇરેશનલ નંબર છે, રેશનલ નંબર છે, એ રીતે તમારે સપોઝ કરીને લખવાનું છે. એટલે સપોઝ 1 અપોન રૂટ 2 ઇઝ અ રેશનલ નંબર. Then 1 upon root 2 is equal to a divided by b. a and b are co-prime. Squaring both sides square કરવાનું છે, જે આગળ પણ મેં તમને કરાવેલું હતું. 1 upon root 2 હોલ બ્રેકેટનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ડિવાઇડેડ બાય b સ્ક્વેર. 1નો સ્ક્વેર 1 જ રહેશે એન્ડ રૂટ 2ને 2 ટાઈમ મલ્ટીપલ કરશું એટલે કે હોલ 2 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ડિવાઇડેડ બાય b સ્ક્વેર. દેન 1 upon root 2 is equal to a square divided by b square. માં b square છે એ ક્રોસ મલ્ટીપ્લિકેશન આપણે કરશું તો b square છે એ ઉપર જશે અને 2 છે એ બીજી સાઈડ જશે એટલે કે આન્સર આવશે b square is equal to 2a square. 2 is a factor of b square. Then 2 is also prime number. એન્ડ હવે બીજું લેટ કરવાનું છે, b is equal to 2c. c is an integer. સ્ક્વેરિંગ બોથ સાઇડ સ્ક્વેર કરવાનું છે. b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર એન્ડ c સ્ક્વેર.
2નું સ્ક્વેર થશે 4 એટલે કે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર, જ્યાં બી સ્ક્વેરની વેલ્યુ ઓલરેડી આપણને મળી ગઈ છે 2a સ્ક્વેર. 2a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર. 2 મલ્ટિપલમાં છે, ઇક્વલની બીજી સાઈડ જવા દેશું એટલે ડિવાઈડમાં આવી જશે. 4c સ્ક્વેરને 2 સાથે ડિવાઈડ કરતાં a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર આન્સર આવે છે, જ્યાં 2 ઇઝ અ ફેક્ટર ઓફ a. હવે 2 છે એ એનો પણ ફેક્ટર છે એન્ડ બીનો પણ ફેક્ટર છે, ને કોમન ફેક્ટર બંનેનું 2 થાય છે, તો પ્રૂવ થાય છે 1/√2 ઇઝ અ ઇરેશનલ નંબર. એવી જ રીતે આપણે સેકન્ડ સમ છે 7√5. 7√5 ઇઝ અ રેશનલ નંબર, થસ 7√5 ઇઝ ઇક્વલ ટુ a/b. બોથ સાઈડ આપણે સૌથી પહેલાં તો √5 ની બાજુમાં કોણ છે 7 છે, એને ડિવાઈડમાં લઈ જશું, મતલબ કે √5 ઇઝ ઇક્વલ ટુ a ડિવાઇડેડ બાય 7b. √5 ઇઝ ઓલ્સો ઇરેશનલ નંબર, સો હોલ નંબર ઇઝ અ ઇરેશનલ નંબર. Next question number 3, 6 plus 2√2. Suppose 6 plus √2 is a rational number. 6 plus √2 is equal to a divided by b, where √2 is equal to a divided by b પ્લસ 6 છે ઇક્વલની બીજી સાઈડ જશે એટલે કે -6 થશે. અને પહેલાં જ આપણે પ્રૂવ કરી દીધું હતું કે √2 ઇઝ અ ઇરેશનલ નંબર, સો હોલ નંબર 6 plus √2 ઇઝ અ ઇરેશનલ નંબર.